મારું નામ ખસિયા ધનજીભાઈ છે, મારું ગામ દયાળ છે અને સમાજિક કાર્યકર્તા છું. આજે જે કંઈ નીતિનભાઈ સાથે ઘટના બની છે એ મુખ્ય ઘટના જે મુખ્ય આરોપી છે એની ઉપર આરોપ લગાડવામાં નથી આવ્યો, એને બાકાત રાખી દીધા છે. એટલે અમારો સમાજ આજે ભેગો થયો છે અને અમારા સમાજની એક જ માગ છે કે અમારો મુખ્ય આરોપી છે જેના થકી આ બનાવ બન્યો છે આખો, કારણ કે કોલ રેકોર્ડિંગ બધા વાયરલ થયા છે, તો જેને આ ઘટના બનાવી છે એ જ આરોપી અમારી સામે લાવીને એના ઉપર કાયદા કાનૂન જે કાંઈ લાગુ પડતા એ લાગુ પાડવામાં આવે. કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાય કે અમારા એક હિન્દુ ભાઈને આખો મારી નાખવામાં આવ્યો, ત્યારે આખો ગુજરાત છે એ કોળી સમાજ જાગ્યો છે. ત્યારે આજ ફરી એકવાર અમારા નીતિનભાઈને સાથે રહી જ્યાં સુધી નવનીતભાઈ અને સાથે રહી અને જ્યાં સુધી અમારા જીવ છે ત્યાં સુધી લડવાની તૈયારી છે અને અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ, આખા ગુજરાતનો સમાજ કદાચ એક કરવો પડશે તો એક કરીને જમશું, ત્યાં સુધી જમશું નહીં. અને અમને અમારો ન્યાય જોવે છે, અમારા નવનીતભાઈ છે એમનો ન્યાય જોવે છે, ત્યાં સુધી અમે પાછા હટ નથી કરવાના. મુખ્ય આરોપી છે જેનું નામ નથી આવ્યું એ જ અમે લાવવા માટે મથીએ છીએ. અને આવી ઘટના જો બનતી રહે તો કાયદો કંઈ કામનો નહીં. એટલે અમે કાયદો હાથમાં નથી લેવા માગતા, પણ કાયદો જો એમનો હોય અને આવા લુખા તત્વો દરેક ગામમાં વસતા હોય અને ગમે તેમ ઢોર મારની જેમ માણસને જો મારવામાં આવતો હોય તો કાલ સવારે આગેવાનો શું કામના અને કોણ બનશે આગેવાનો? અને સરપંચો ઉપર જ્યારે આવો હુમલો થતો હોય તો આ નાના નાના ભોળા ભોળા માણસોનું, ગરીબ માણસોનું શું, એમનું કોણ? એટલે કાયદો પણ કાયદાની વ્યવસ્થામાં હોવો જોઈએ. જેણે આ કાંઈ કામ કરાવ્યું છે એને તાત્કાલિક ધોરણે એમને અમારી સામે લાવે અને ન્યાય મળવો જોઈએ અને અમારા નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ. અમારો મુખ્ય આરોપી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે પાછા હટ નહીં કરશું. અમારે અમારો ન્યાય જોવે. જય જય કોળી સમાજ. સાચો બનાવ મેં ફોન કર્યો હતો માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી, તો એને મને આમી ક્લિપ બનાવીને આપી કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર નથી. પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો, તને મળવું છે. મેં કીધું હું બગદાણા છું. પછી રાજુ બોવડાનો એનો મારા ફોન આવ્યો તે માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ ઓલો કર્યો, એનું મારી પાસે રેકોર્ડિંગ છે. માયાભાઈ છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે. પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજનો ફોન આવ્યો માયાભાઈ દીકરાનો, તો એ બધું પ્રૂફ આપણી પાસે છે. બાકી બીજા કોઈ યાર મારે કોઈ જાતનો વાંધો જ નથી. બધું કરાવ્યું એને જ કરાવ્યું, એના બાપા મેં માફી માંગી. ડીવાયએસપી જે આ નિવેદન આપ્યું છે એમાં કેટલું તથ્ય છે? નહીં, એ લોકો જે એ બુટલેગરો છે એનું પોલીસ સ્ટેશન અલગ લાગે છે, આ બગદાણા છે એ અલગ લાગે છે. એ આ મારા વિસ્તાર, હું એને કોઈને ઓળખતો પણ નથી. નહીં, અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે અને લાઈવ કોને બતાવે છે એની તપાસ કરતું બધું તપાસ કરો. એક વાત કહી દઉં તને બેટા, સંપૂર્ણ સમાજ તારા હારે છે. એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને, હું એ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં. હિંમત રાખતું, હિંમત વાળો છે. હું કીધું તું છે ને હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની. તું સમજે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારે હારે છે ને તેને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો. તને એટલે એ મૂંઝાતો નહીં. તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે. આખો જો આજે તું તો આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે. પગ રાખવાની જગ્યા નથી બેટા. મને ખોટી રીતે ભાઈ રહ્યો કીધું કઈ નહીં બેટા. બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, એમાં કાંઈ નહીં મૂંઝાવાનું. મારો પેલો દીકરો છે બેટા, આ સુને પણ હું કીધું હોળીને ખાવાનું એવું નહીં કરવાનું, મૂંઝાતો નહીં. સંપૂર્ણ ન્યાય આપશે. પોલીસે પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું. પોલીસ વાળાએ આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. એમાં જરાય મૂંઝાતો નહીં ભાઈ. હું નવનીત હારે જ છું. ચાલુ રાખો ને 1 મિનિટ. મોટા ભાઈ અરે વાત કરીને આવ્યો છું, વાત કર. હા ભાઈ. નવનીત કરશો તો વાત. હા સીતારામભાઈ. ન્યાય મજબૂત રહેજો, તમારે હારે છે. હા ભાઈ.
અને હું આ ઉદયપુર છું હા હા એટલે શંકર ભગવાનના દર્શન કરી હા અને કાલ હું આવી જાય હા ભાઈ ભાઈ એક વાત કહી દઉં સાંભળો મારી ભાઈ સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજનો દીકરો છે ખોટો એ તમારે કરવાનું છે મારા હારે આવવાનું છે તમારે ઓકે હા બસ ચાલો ઓકે બસ બસ કાંઈ બસ 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 ચાલો હા સીધા ભાઈ હું જાઉં